થયો 2008ની અંદર અમદાવાદમાં, જે પણ સમય થયો એની અંદર તે ઘટના કઈ રીતે બની અને આપ ત્યાં શું કરવા ગયા હતા? હું સિવિલ 2 નંબર ગેટની બાજુમાં મારી ચાની કીટલી છે અને આખા અમદાવાદમાં બધી જગ્યાએ બોમ્બ ફૂટ્યા હતા અને મને ખ્યાલ પડ્યો કે ભાઈ અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા છે, તો હું પણ અહીંથી સેવા કરવા ટોમા સેન્ટરમાં ગયો અને ત્યાં પહોંચ્યો એવો જ બ્લાસ્ટ થયો. મને ખુદને 14 જગ્યાએ છરા વાગ્યા હતા. મારા મિત્ર જોઈ ગયા મને, ત્યાંથી મને ઉપાડીને ચંદ્રમણીમાં એડમિટ કર્યો, 28 દિવસ એડમિટ કર્યો હતો. બધી જગ્યાએ છરા કાઢ્યા, હજુ બી પગમાં એક છરો છે. તો જ્યારે આ ઘટના બની, આખા અમદાવાદમાં બ્લાસ્ટ થયા, તો અને આપ સૌને જે તે વ્યક્તિ ઘાયલ થતા એ લોકોને અંદાજો હતો કે સિવિલમાં બી આવું બનાવ બનશે? એ લોકોને તો કોઈ અંદાજે નહોતો, અમને પણ કોઈ અંદાજે નહોતો કે ભાઈ આવું થશે. પણ નિર્દોષ લોકોને માર્યા છે. સરકારને આપના માધ્યમથી કહેવા માગું છું સરકારશ્રીને કે આ લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. એ જ અમારું વળતર છે. અત્યારે કોર્ટનું આજનો જે ચુકાદો છે એ લોકોની ફાંસી યથાવત રાખવામાં આવી છે, તો આપ એ ફાંસી બદલ અત્યારે આપ શું કહેવા માંગો છો? હું સરકારને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. એમને પાકિસ્તાનના દલાલોને ખબર પડવી જોઈએ કે ભાઈ જે અમદાવાદમાં સિવિલ બ્લાસ્ટમાં જે મર્યા હતા આ લોકોને ફાંસી આપે તો એમને ખબર પડવી જોઈએ કે બીજી વાર કોઈ દિવસ નિર્દોષને મારે નહીં. હવે જે પ્રમાણે તમે જે ધમાકાની અવાજ સાંભળી અને તમે તો રૂબરૂ જોયું, હવે ઘણા કોઈ નાના મોટા જો અવાજો આવતા હોય તો તમે એ બાબતે કેવું વિચારતા હશો? અત્યારે બી ઘરમાં બેસી ગયા છે કે આવું કંઈક ધમાકો થાય ને અત્યારે બીક જેવું માહોલ થઈ ગયા છે, ગભરામણ છૂટી જાય છે.